નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મકર રાશિ માટે વર્ષ 2026 કેવું રહેવાનું છે એના વિશે. ત્યારે આ વર્ષ તમારા જીવનમાં નવી તકો લાવશે કે પડકારોની કસોટી લેશે? કારકિર્દી, નાણાં, પ્રેમ, પરિવાર, આરોગ્ય અને વિદેશ યોગ દરેક મહત્વના વિષય પર ટેરો કાર્ડ્સ શું સંકેત આપે છે તેની સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી આજે તમને અમે આપવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે છે મિસ પુનિત જેલુલા, જેઓ આપશે મકર રાશિ માટે વર્ષ 2026નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, ટેરો મુજબ 2026 મકર રાશિ માટે સુખદ રહેશે કે સંઘર્ષમય? 2026 મકર રાશિ માટે સુખમય રહેશે. સંઘર્ષ કે જે સંકટ કહેવાય એ રમતા રમતા જતા રહેશે. સંઘર્ષ આવશે ખરા, ચેલેન્જીસ આવશે, પણ મકર રાશિ એટલે મગર, જે તકવાદી હોય ને તક જોઈને કે રાહ જોઈને બેઠા હોય અને જેમ ઓપોર્ચ્યુનિટી આવે એમ ગ્રેબ કરી લે, એને કહેવાય મકર રાશિ. એટલે જે કંઈ સંઘર્ષ કે ચેલેન્જીસ આવશે એને સુખમાં કન્વર્ટ કરતા એમને સારી રીતે આવડે છે. તો 2026 એમના માટે સુખમય રહેશે, સંઘર્ષ ઓછા આવશે. કયા ગ્રહોની અસર આ વર્ષે મકર રાશિ પર સૌથી વધારે જોવા મળવાની છે પુનિતજી? ગ્રહોની વાત કરીએ તો આપણે સૌપ્રથમ જે કેતુ છે એ સૌથી વધારે એમને અસર કરશે અને સાથે સાથે જે શનિનો પ્રભાવ દેખાશે. પણ આ મેં કીધું એમ ચેલેન્જીસ ઓછા આવશે, ટેન્શન ઓછા રહેશે, પણ એને કન્વર્ટ કરશે ખુશીમાં વધારે. એટલે મકર રાશિનું જે મેઇન ક્વોલિટી છે કે ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરે છે, એ બહુ પોઝિટિવ રહેવાનું છે. પુનિતજી, 2026માં જીવનના કયા ક્ષેત્રમાં મોટો ફેરફાર સંભવ છે? મોટો ફેરફાર હિલિંગનું કાર્ડ આવ્યું છે. એટલે ઇમોશનલ જે કંઈ ચેલેન્જીસ આવશે એને ઇઝીલી હીલ કરીને, એને ઇઝીલી પોઝિટિવલી કન્વર્ટ કરીને સારી રીતે 2026ને પસાર કરશે મકર રાશિ. એટલે ક્યાંય ઇમોશનલ મૂડ સ્વિંગ્સ આવે કે ઉતાર ચઢાવ આવે કે રિલેશનશિપમાં કકડાટ આવે તો એનાથી બચવું એ મકર રાશિ માટે આ વર્ષે સહેલું બનશે. પુનિતજી, નોકરી કરતા મકર રાશિના જાતકો માટે પ્રમોશન અથવા બદલાવનો યોગ દેખાય છે? નોકરી કરતા જે મકર રાશિના જાતકો છે એમના માટે ડેફિનેટલી 2026માં બદલાવ કે પ્રમોશન બંનેના યોગ સ્ટ્રોંગ છે. મોમેન્ટ ટુ મોમેન્ટનું કાર્ડ આવ્યું છે. એટલે ડગલે ને પગલે એ લોકો સક્સેસ તરફ આગળ વધશે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પ્રમોશન કે ઇન્સેન્ટિવ કે પછી જોબ ટ્રાન્સફરના યોગ દેખાઈ રહ્યા છે, એ બી ખાસ એપ્રિલ મહિના પછી. હવે જે વ્યવસાય કરી રહ્યા છે એમની વાત કરીએ, ત્યારે વ્યવસાયિક લોકો માટે નવો ધંધો શરૂ કરવાનો કયો સમય અનુકૂળ રહેશે? વ્યવસાય એટલે પ્રોફેશનમાં જે કામ કરનારા લોકો છે એમના માટે નવો ધંધો શરૂ કરવાનો ઉત્તમ સમય છે ઓક્ટોબર પછી. એટલે છેલ્લા 3 મહિના ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એમના માટે બહુ પોઝિટિવ રહેશે, જ્યાં એ લોકો ન્યૂ બિગનિંગ કરી શકે છે. અને પણ ત્યાં સુધીનો કાર્ડ આવ્યો છે સાયલેન્સ. એટલે કોઈની સાથે સિક્રેટ કે મોનોપોલી શેર ના કરતા, નહીંતર તમને જે જસ મળવાનું છે કે લક્ષ્મી મળશે એ આવતા પહેલાં જતી રહેશે. પુનિતજી, વિદેશી પ્રોજેક્ટ કે વિદેશી કંપની સાથે જોડાવાની તક મળશે? વિદેશી કંપની કે પ્રોજેક્ટ સાથે પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે. એટલે ફર્સ્ટ હાફ યરનું જવા દેવાનું છે. સેકન્ડ હાફમાં યોગ બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે કે વિદેશી પ્રોજેક્ટ આવે, વિદેશી કંપની સાથે તમારું ટાઈઅપ થાય અને બહુ જ પોઝિટિવલી તમે અપ્રોચ કરીને એ પ્રોજેક્ટને સક્સેસફુલી કન્વર્ટ કરી શકો. તો આ જે મકર રાશિના જાતકો છે એમના માટે સેકન્ડ હાફ ઓફ ધ યર ફોરેન પ્રોજેક્ટ્સ માટે બહુ જ પોઝિટિવ છે. કારકિર્દી માટે વર્ષના કયા મહિના સૌથી શુભ રહેવાના છે? કારકિર્દી માટે જે કેરિયર છે એમના માટે ફેબ્રુઆરીથી લઈને જે જૂન મહિનો છે એ 4 મહિના તમારા માટે અતિ ઉત્તમ છે, પોઝિટિવ છે. ને કેરિયર તમારું બહુ જ સારી રીતે ડેવલપ થશે, મોમેન્ટ ટુ મોમેન્ટ ગ્રોથ થશે, ફિનાન્શિયલ અપલિફમેન્ટ થશે અને સાથે સાથે પ્રોગ્રેસ પણ દેખાશે. તો નામ, દામ અને કામ ત્રણેય વધવાની શક્યતા છે. પુનિતજી, આપણા દર્શક મિત્રોને ખોજમાં જણાવશો કે 2026માં આવકના નવા માર્ગો ખોલવાની શક્યતા દેખાય છે મકર રાશિના જાતકો માટે? આવકના નવા સોર્સ ડેફિનેટલી ખુલશે. ધ સોર્સનું કાર્ડ આવ્યું છે એટલે કે ઇન્સ્પિરેશન. તો તમે જેટલું એનર્જી આ વર્ષે ઇનપુટ કરશો ને 2026નું ટોટલ એક થાય છે. એકનો અર્થ સૂર્ય છે. સૂર્ય જેટલા તેજસ્વાન ને બળવાન બનશો અને દરેક દિવસ તમારા એફર્ટ્સ 100ની જગ્યાએ 200% હશે તો ડેફિનેટલી આ વર્ષ
તમારા માટે આવકના નવા સોર્सेस ઓપન કરે છે ને એ ઓપોર્ચ્યુનિટીઝ સામેથી આવશે. પુનિતજી, શેર માર્કેટ, પ્રોપર્ટી અથવા બિઝનેસમાં રોકાણ કરવું યોગ્ય રહેશે? શેર માર્કેટ, પ્રોપર્ટી કે બિઝનેસમાં રોકાણ કરવું ડેફિનેટલી યોગ્ય છે, પણ એક સલાહ છે કે એક્સપિરિયન્સ લોકોથી સલાહ લીધા પછી તમે ઇન્વેસ્ટ કરશો. કોઈ પણ ડિસિઝન પૂછ્યા વગર કે નોલેજ લીધા વગર ડાયરેક્ટલી જંપલાવતા નહીં, નહીંતર મોટું લોસ આવી શકે છે. તો એક પ્રોપર ટ્રેનિંગ કે એક્સપિરિયન્સ લીધા પછી કાં એમની પાસેથી ગાઈડન્સ લીધા પછી તમે કરો તો કોઈ જ ઇસ્યુ નહીં થાય 2026માં. પુનિતજી, અણધાર્યા ખર્ચ અથવા નાણાકીય નુકસાનથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? અનએક્સપેક્ટેડ જે એક્સપેન્સીસ છે કે જેના લીધે અચાનકથી ટેન્શન આવી જાય છે, મે બી મેડિકલ એક્સપેન્સ હોય કે કોઈ બિઝનેસ લોસ હોય, તો એનાથી બચવા માટે કંટ્રોલનું કાર્ડ આવ્યું છે. એટલે તમારું માઇન્ડ કે ડિસિઝન પાવર એકદમ કંટ્રોલમાં હોવું જોઈએ, અને એને કંટ્રોલમાં રાખવું છે તો દિવસની શરૂઆત ઓમકારથી કે મેડિટેશનથી કરશો તો તમને જે સ્ટ્રેસ આવે છે ને સ્ટ્રેસમાં કે ઇલ્યુઝનમાં તમે ખોટા ડિસિઝન લઈ રહ્યા છો એનાથી તમે બચી જશો. તો ડિસિઝન પ્રોપર હશે તો અણધાર્યા ખર્ચથી તમે દૂર રહેશો. પુનિતજી, આ વર્ષે બચત વધશે કે ખર્ચ વધશે? ખર્ચ વધશે પણ સામે આવક પણ વધશે, એટલે બચત તો થવાના ચાન્સીસ ઓછા છે, પણ ખર્ચની સામે આવક વધશે, ને આવક વધવાની હોય ત્યાં એફર્ટ્સ પણ વધારે લગાવવા પડશે. એટલે પોતાને એકદમ એનર્જેટિકને તૈયાર કરી દો. મગરની જેમ પાણીમાં પડ્યા નથી રહેવાનું, પણ મગરની જેમ તકને ઝડપવાની જે કલા છે એને વિકસાવવાનો આ વર્ષ છે. પુનિતજી, હમણાં આપણે વાત કરી કે અણધાર્યા ખર્ચ ના આવે અને નાણાકીય નુકસાન ન થાય, જી, અને એનાથી બચવા શું કરવું જોઈએ એનું આપણે જણાવ્યું કે આ વસ્તુ કરીશું કે સવારે મંત્રોચ્ચાર કરીશું, આપણે ધ્યાનમાં બેસીશું તો આ વસ્તુ નહીં થાય. પરંતુ અણધાર્યા ખર્ચ એવા આવે કે જેમાં તમારા જે નાણાં છે એનું નુકસાન થઈ જ જાય, ત્યારે શું કરવું જોઈએ? જેમ કે ઘરની વાત કરીએ તો ઘરમાં ઉધઈ આવી જાય છે. હવે પહેલેથી ધ્યાન રાખીને પહેલેથી મેડિસિન્સ નખવડાવી દીધી હોત તો ઉધઈનો પ્રોબ્લેમ ના રહેત, પણ હવે ફર્નિચર કરાવ્યા બાદ જ્યારે ઉધઈ આવે છે અને તમારી જે વસ્તુ છે એ બધું વસ્તુનું નુકસાન થાય છે, ત્યારે શું કરવું જોઈએ? મતલબ કહેવાનો અર્થ એ થાય છે કે અણધાર્યા ખર્ચ ન ઈચ્છતા હોય કે કોઈ શોપિંગ કરવા પાછળ કે કોઈ જે વસ્તુ ના જરૂર હોય એ વસ્તુ લીધા કરતા કોઈ એવી વસ્તુ થાય તમારા જીવનમાં કે જેમાં તમારે ખર્ચ કરવો પડે. રાઈટ. આવી સિચ્યુએશન્સમાં જનરલી પહેલાં તો એ સિચ્યુએશનને એક્સેપ્ટ કરી લો કે આ વસ્તુ થઈ ગઈ છે. ઘણા લોકો હોહા કે હાહાકાર મચાવી દેતા હોય છે કે મારી સાથે આમ થયું તેમ થયું, તો એ ટાઈમે છાતી પીટવાથી કંઈ નહીં થાય, એ નુકસાન જતું નથી રહેવાનું. એને તમારે જે ભરપાઈ કરવાની છે એ તો કરવી જ પડશે. એટલે શાંતિથી શાંત મન રાખીને મેડિટેશન કરીને એ વસ્તુને સ્વીકાર કરો, અને પછી એમાંથી કયા સોલ્યુશનના ઓપ્શન્સ છે તમારી પાસે એ કોઈ પ્રોપર ગાઈડ કે મેન્ટર પાસે જઈને એમાંથી એક પ્રોપર સોલ્યુશન સિલેક્ટ કરશો તો શાંત મન સાથે તમે એ ખાડામાંથી બહાર આવી શકશો. નહીંતર ખાડામાં તો ઓલરેડી તમે છો, વધારે ડીપ ખાડો ખોદાશે ને તમે હજી ઊંડાણમાં જતા રહેશો. તો ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી, દુઃખી થઈને રડવું એના કરતાં તમે સોલ્યુશનમાં ધીમે ધીમે મુસ્કાન તરફ વધી શકો. પ્રીતજી, હવે આપણે પ્રેમ અને લગ્નયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છે, ત્યારે ખોજના દર્શક મિત્રોને જણાવશો કે જે સિંગલ મકર રાશિના જાતકો છે એમના માટે પ્રેમ કે લગ્નનો યોગ ક્યારે દેખાડે છે? સિંગલ કે અનમેરિડ જાતકો માટે પ્રેમનું આ વર્ષ તો છે ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. એટલે સેલ્ફ ટ્રસ્ટ હશે કે મને સોલમેટ આ વર્ષમાં મળશે તો ડેફિનેટલી તમને સોલમેટ મળશે અને તમારા લગ્નના ચાન્સ વધી રહ્યા છે. પણ જો ડાઉટ હશે કે મને તો કોણ મળવાનું, તો પછી આ વર્ષને ક્યારેય નહીં મળે. હવે જે સમયગાળો છે એ માર્ચ પછીનો બતાવે છે. એટલે સિંગલ મકર રાશિના જાતકો માટે પ્રેમ કે લગ્નનો યોગ માર્ચ પછી સ્ટાર્ટ થઈ રહ્યો છે. પુનિતજી, કોઈ રિલેશનશિપ હોય તો એમાં અહંકાર, તણાવ અથવા સંવાદની કમી કેવી રીતે દૂર કરી શકાય? અહંકાર કે સંવાદ હોય એનું મેઇન કારણ છે કમ્પેરિઝન. इसकी साड़ी मेरे से सफ़ेद क्यों? આ જ્યાં કમ્પેરિઝન આવે ને ત્યાં અહંકાર અને તણાવ એક સાથે ટકરાવે છે ને એના લીધે જે કકરાટ ઊભા થાય છે. પણ જ્યાં કમ્પેરિઝન નહીં થાય કે એક સન્માનની સ્થિતિ સાથે એક ઇક્વાલિટી સાથે લોકોને જોવામાં આવશે, ત્યાં કકરાટ ને અહંકાર દૂર રહેશે, વિવાદ દૂર રહેશે ને મીઠાશ વધશે. પુનિતજી, પરિવાર સાથેના સંબંધો 2026માં કઈ દિશામાં જઈ રહ્યા છે?
પરિવાર સાથેના સંબંધો, આઇસોલેશનનું કાર્ડ આવ્યું છે એટલે અત્યાર સુધી જે ક્લાસીસ ચાલી રહ્યા હતા એનું કારણ હતું મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ, જનરેશન ગેપ ને એવું બધું. પણ બને એટલું જ્યાં સુધી તમે સાયલેન્સ રહેશો કે સાયલેન્સ રાખશો ત્યાં સુધી એકબીજાનું ઈગો હર્ટ નહીં થાય. અને એવું નથી કે આઇસોલેટ એટલે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યો ને એકબીજાનું મોં બી જોવા તૈયાર ના થાવ. એ સિચ્યુએશન નથી ઊભી કરવાની, પણ જ્યાં કોઈ પોઈન્ટ ખોટી દેખાઈ રહી છે ત્યાં સાયલેન્ટલી એ સિચ્યુએશનને ટેકલ કરવાનો પ્રયત્ન કરશો તો પરિવારના સંબંધો મીઠાશ તરફ વધશે. મતલબ સિમ્પલ વસ્તુમાં હું સમજાવું તો કોરોનામાં ક્વોરન્ટાઇન થતા હતા એવું નથી કરવાનું, બટ કહેવાય ને સાયલેન્સ ઇઝ ધ બેસ્ટ કી. તો સાયલેન્સથી તમારે સિચ્યુએશનને સામનો કરવાનો છે. તો પુનિતજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે 2026માં કયા આરોગ્ય મુદ્દાઓ પ્રત્યે સતર્ક રહેવાની જરૂરત છે? મકર રાશિના જાતકો માટે સૌ પ્રથમ તો મેન્ટલ ને ઇમોશનલ ડિસ્ટર્બન્સ દેખાઈ રહ્યા છે, એટલે બધાની વાતોમાં લાગણીશીલ થઈને વહી જવું અને પછી પોતાને મૂર્ખ સાબિત કરવું, એ વસ્તુ જ્યારે થતી હોય ત્યારે આરોગ્ય સૌથી પહેલાં ઇફેક્ટ થતું હોય છે, કેમ કે મૂડ સ્વિંગ્સ ભયંકર આવે અને તમને આઘાત લાગે કે સામેવાળા વ્યક્તિએ મારી સાથે આવું કર્યું. તો એ ઇમોશનલ ને મેન્ટલ મૂડ સ્વિંગ્સથી બચવું હોય ને મૂર્ખ બનતા બચવું હોય તો સૌ પ્રથમ પોતાના અંતર મનનું અવાજ સાંભળતા શીખો અને મેડિટેશનને પાવરફુલ કરશો તો ડિસિઝન પોઝિટિવ ને સ્ટ્રોંગ રહેશે. પુનિતજી, અત્યારના જમાનામાં સૌથી મહત્વની વસ્તુ અને સૌથી મહત્વનો હેલ્થ માટેનો પ્રશ્ન તમને પૂછવા જઈ રહી છું. જી, માનસિક તણાવ અને ઓવર થિંકિંગથી બચવા શું કરવું જોઈએ? આ બંને એવી બીમારી છે કે જે અત્યારના સમયમાં ખૂબ જ લોકોને લાગી જાય છે. માનસિક તણાવ અને ઓવરથિંકિંગનું મેઇન કારણ છે પોલિટિક્સ. જે તમે ફેમિલીમાં હો કે તમે પ્રોફેશનમાં હો, બધે પોલિટિક્સ રમાઈ રહી છે અને એ પોલિટિક્સના કારણે સતત સ્ટ્રેસમાં વ્યક્તિ રહે છે, જેના લીધે ઊંઘ નથી આવતી, ગોળીઓ વધતી જાય છે અને તમે ખુશ નથી રહી શકતા, કાં સામેવાળાની ખુશી જોઈ નથી શકતા. તો જ્યાં અપેક્ષાઓ હોય ને પોલિટિક્સ હોય ત્યાં આ વસ્તુ નડે છે. પણ એનાથી બચવું હોય તો પોતાને ખુશ રાખો. એક નાના બાળકની જેમ સેલિબ્રેટિવ મોડમાં રાખશો તો ઓટોમેટિકલી તમારું દરેક દિવસ પોઝિટિવ રહેશે, સ્ટ્રોંગ રહેશે અને કોન્ફિડન્ટ રહેશે. હવે આપણે માનસિક તણાવ, ઓવર થિંકિંગ, સ્ટ્રેસ, એન્ઝાયટી એની વાત કરી, ત્યારે હવે એનું સોલ્યુશન યોગ, ધ્યાન અથવા જીવનશૈલીમાં કયા ફેરફાર લાભદાયક રહેવાના છે? યોગ, ધ્યાન અને જીવનશૈલી, તમારા લાઈફસ્ટાઈલમાં જો યોગ અને ધ્યાનને ઇન્વોલ્વ કરો છો ફક્ત 5 મિનિટ તો રાઇપનેસનું કાર્ડ આવ્યું છે એટલે તમને પાકા ફળ મળશે. તમે જીવન જીવવાનું ધ્યેય જોઈ શકશો કે તમે ખરેખર મનુષ્ય જન્મ લઈને કેમ આવ્યા છો અને એ તમારું જે અર્થ છે એ સાધક થશે, સાર્થક થશે અને સાથે સાથે લોકો બી તમને ઓળખતા થશે. તમને અત્યાર સુધી જે જસ નહોતું મળતું હવે એ મળવા લાગશે. જો આટલા બેનિફિટ થતા હોય તો યોગને ધ્યાનથી શું કામ દૂર રાખવું પોતાને? અને ધ્યાન કરવાની સિમ્પલ ટેકનિક છે, ફ્લ્યુટ મ્યુઝિક સાંભળો અને શાંતિથી માઇન્ડને રિલેક્સ કરો. પુનિતજી, મકર રાશિના જાતકો માટે 2026માં વિદેશ યાત્રા અથવા સેટલમેન્ટનો યોગ બની રહ્યો છે? ફોરેન ટ્રાવેલ અથવા ફોરેન સેટલમેન્ટ, કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે એટલે ચાન્સીસ ઓછા છે કે સેટલ થાવ, પણ યાત્રા એટલે ટ્રાવેલના ચાન્સીસ પૂરેપૂરા છે. તો તમે ટ્રાવેલ કરીને પોતાનું માઇન્ડ રિલેક્સ કરી શકો, વેકેશન પર જઈ શકો અથવા તો શોર્ટ પ્રોજેક્ટ તમને ફોરેનમાં કરવા મળે એવી તકો દેખાઈ રહી છે. તમે જઈ શકશો પરંતુ શોર્ટ ટ્રીપ માટે. બિલકુલ. તો હવે એ જે શોર્ટ ટ્રીપ છે એ મુસાફરીનો જે સમય છે એ કયો સમય અનુકૂળ છે? મુસાફરી માટે સૌપ્રથમ તો અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે એટલે જે કંઈ ડિસિઝન લો એ સમજી વિચારીને લેજો. ટ્રાવેલિંગ માટે હળબડીમાં કે ઉતાવળમાં ડિસિઝન ના લેશો અને બીજા મહિના પછીનો સમય શુભ દેખાય છે એટલે ફેબ્રુઆરી પછી તમે જે કંઈ વિદેશના ટ્રાવેલ કરશો એ તમારા માટે બેનિફિશિયલ રહેશે ને પોઝિટિવ રહેશે, સાથે તમને પ્રોટેક્ટ પણ કરશે. પુનિતજી, 2026માં મકર રાશિ માટે કયો રંગ શુભ રહેવાનો છે? મકર રાશિ માટે સૌપ્રથમ તો ગ્રે કે બ્લેક રંગથી દૂર રહેવાનું છે. એમના માટે જે પોઝિટિવ રંગ છે એ છે યલો, ઓરેન્જ અને રેડ. દિવસ કયો શુભ રહેશે? દિવસમાં જે કાર્ડ આવ્યું છે એ ટોર્ટોઇસનું કાર્ડ છે એટલે વર્તમાનમાં દરેક દિવસ જે ઘડી તમે વર્તમાનમાં જીવો છો ને ભૂતકાળ કે ભવિષ્યનું નથી વિચારતા એ દરેક દિવસ તમારા માટે શુભ રહેશે. કયો એક અંક લકી રહેવાનો છે? નંબરની વાત કરીએ તો 4 નંબર મકર રાશિ માટે લકી દેખાઈ રહ્યું છે એટલે જેનું બી ટોટલ 4 આવતું હોય, મોબાઈલ નંબર છે, ઘરનું નંબર છે કે કારનું નંબર છે, એ બધી વસ્તુઓ તમારા માટે લકી સાબિત થશે. પુનિતજી, કયો રત્ન અથવા ધાર્મિક ઉપાય લાભ આપશે?
રત્ન અથવા ધાર્મિક ઉપાય ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે, એટલે જેટલી એનર્જી તમે તમારી અંદર ક્રિએટ કરશો ઓમ ચેન્ટિંગ કરીને એટલું તમારા માટે પોઝિટિવ રહેશે. તો દિવસમાં ફક્ત 9 મિનિટ કાઢીને તમે ઓમ ચેન્ટિંગ કે ઓમકારનો ઉચ્ચાર કરશો તો એનાથી એક નવી ઉર્જા સર્જન થશે. સાથે સાથે તમારે જે રત્ન પહેરવાનું છે એ છે સિટ્રીન ક્રિસ્ટલ, અથવા તો તમે આ શનિનું રત્ન ધારણ કરી શકો, એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. પુનીતજી, તમે આ જે બંને રત્ન કહ્યા એ બંને રત્નો શું આપશે મકર રાશિના જાતકોને? મકર રાશિના જાતકોને સૌ પ્રથમ તો ચેલેન્જીસને ફેસ કરવાનું કે સામનો કરવાનું એક તાકાત, હિંમત ને ડેરિંગ આપે છે. અને સાથે સાથે જે ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એને તમે ફૂલ ફ્લેજથી, ફૂલ એફર્ટ્સથી, એનર્જીથી એને ગો થ્રુ થઈ શકો અને એમાંથી પૂરેપૂરો બેનિફિટ લઈ શકો, એની એક મેન્ટલ સ્ટેબિલિટી આપે છે. 2026માં સફળતા માટે કઈ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે? સફળતા માટે ન્યૂ વિઝનનું કાર્ડ આવ્યું છે, એટલે તમે જોબમાં હો કે પ્રોફેશનમાં હો, જે તમારું દિવસનું રૂટીન છે એ તો તમારે કરવાનું જ છે. સાઈડમાં કંઈક એડવેન્ચરસ કરીને તમારું એક ટ્વિસ્ટ વર્ઝન લોકોની સામે લાવશો તો એ વસ્તુ હાઇલાઇટ થશે મકર રાશિના જાતકો માટે. મકર રાશિના જાતકો માટે 2026નું જે વર્ષ છે એના માટે કયો લકી કાર્ડ છે? મકર રાશિના જાતકો માટે લકી કાર્ડ બતાવી રહ્યું છે હુ યુ રિયલી આર, એટલે તમે શું છો એ પહેલાં પોતે ઓળખી લો. એમાં છે આઈ એમ હોલ, આઈ એમ પરફેક્ટ, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ પાવરફુલ, આઈ એમ લવિંગ, આઈ એમ હાર્મોનિયસ, આઈ એમ હેપી. તો રોજે અરીસા સામે આ વસ્તુ બોલશો અને એ 9 ટાઈમ્સ કે 21 ટાઈમ્સ રિપીટ કરશો તો તમારા DNA લેવલ પર આ વસ્તુ ઇફેક્ટ થશે અને તમારી દિવસની શરૂઆત ફૂલ પોઝિટિવિટી ને કોન્ફિડન્સ સાથે થશે. પુનીતજી, શું ફરી એકવાર આ જેટલી પણ વસ્તુ તમે કહી કે જે રોજે સવારે ઉઠીને આપણે મિરરની સામે રહીને બોલવાની છે, ફરીથી એ વસ્તુ તમે રિપીટ કરી દેશો અમારા દર્શકો માટે? બિલકુલ બિલકુલ. તમે અરીસા સામે ઊભા રહીને શાંતિથી 9 વખત રિપીટ કરવાનું છે. આઈ એમ હોલ, એટલે હું પરિપક્વ છું. આઈ એમ પરફેક્ટ, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ પાવરફુલ, આઈ એમ લવિંગ, આઈ એમ હાર્મોનિયસ એન્ડ આઈ એમ હેપી. બસ પોતાના માટે આટલી તારીફો સવારે ઉઠીને કરી લેવાની છે. અને અંતે છેલ્લો પ્રશ્ન પૂછવા જઈ રહી છું પુનીતજી આપને, ત્યારબાદ આપણે આપણા દર્શક મિત્રોનું ખોજનું ફેવરેટ સેગમેન્ટ એટલે રેપિડ ફાયર લેવા જઈ રહ્યા છીએ. પરંતુ એની પહેલાં છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે 2026 માટે મકર રાશિ માટે ટેરોનું મુખ્ય માર્ગદર્શન શું રહેશે? ટેરો માટે, જે મકર રાશિના જાતકો માટે મુખ્ય માર્ગદર્શન એ છે બિલીવ દેટ યુ હેવ રિસીવ્ડ. તમને તમારા ગોલ્સ કે ડ્રીમ્સ ઓલરેડી મળી ગયા છે એવું જ્યારે બિલીવ કરવાનું ચાલુ કરશો, એ ઘડી, એ દિવસથી તમારી ન્યૂ લાઈફ કે ન્યૂ જર્ની સ્ટાર્ટ થાય છે, એક રીબર્થ થાય છે અને ટ્રાન્સફોર્મેશનની જર્ની સ્ટાર્ટ થાય છે. તો અત્યાર સુધી જે કમ્પ્લેન ઝોનમાં હતા કે મને પ્રમોશન નથી મળ્યું, કે મને આ કાર નથી હું લઈ શકતો કે લઈ શકતી, કાં મને આ ઘર લેવું છે પણ મારા હેસિયતની બહાર છે, આ જે કમ્પ્લેન ઝોન છે એમાંથી ગ્રેટિટ્યૂડમાં આવી જાઓ ને યુનિવર્સને થેન્ક યુ કહેવાનું ચાલુ કરી દો. થેન્ક યુ, મેં ઓલરેડી આ કાર ખરીદી લીધી છે એના માટે, કે થેન્ક યુ, મને આ સરસ પોઝિશન પર પ્રમોશન મળી ગયું છે. આ સ્ટાર્ટ કરશો તો દિવસ મિરાકલમાં કન્વર્ટ થશે. પુનીતજી, હવે આપણે રેપિડ ફાયર તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે દર્શક મિત્રોને ફટાફટ જણાવશો કે 2026 મકર રાશિ માટે લકી વર્ષ છે કે નહીં? ડેફિનેટલી લકી છે. 10 દિશામાંથી એનર્જી આવે છે. કારકિર્દીમાં ગ્રોથ મળશે? કારકિર્દીમાં ગ્રોથ મળશે, સાથે ફાઇટિંગ બી છે. નાણાકીય સ્થિરતા આવશે? નાણાકીય સ્થિરતા આવશે. રીબર્થનું કાર્ડ છે. પ્રેમ જીવનમાં સુધારો? ડેફિનેટલી એક એડવેન્ચરસ ફોર્મમાં. વાવ. આરોગ્ય સામાન્ય રહેશે? આરોગ્ય સામાન્ય રહેશે. શિવજીના બ્લેસિંગ્સ છે. વિદેશ યોગ સક્રિય દેખાય છે? વિદેશ યોગ સક્રિય છે, સાથે રિબેલનું કાર્ડ છે, એટલે મેન્ટલી પ્રિપેર રહેજો. નવો નિર્ણય લાભદાયક છે કે નહીં? નવો નિર્ણય લાભદાયક છે. શેરિંગ ઓછી રાખજો ને પોતાના સુધી વાત રાખજો. ધૈર્ય રાખવું જરૂરી? ધૈર્ય રાખવું જરૂરી છે, નહીંતર લોકો ઇનોસન્ટ સમજશે. જોખમ લેવું યોગ્ય છે કે નહીં? જોખમ લેવું યોગ્ય છે. ફ્લાવરિંગનું કાર્ડ છે. ધીમે અને ઓછું જોખમ લેશો તો લાભ વધારે છે. રિસ્ક હે તો ઇશ્ક હે વાળા ડાયલોગ પાછળ ના જતા. અને છેલ્લો પ્રશ્ન, વર્ષનો મુખ્ય મંત્ર ધીરજ કે સાહસ? ધીરજ અને સાહસ બંને એક સમતોલમાં. તો બસ આ રીતે મકર રાશિ માટે વર્ષ 2026 ઘણા મહત્વના ફેરફારો અને શીખ સાથે આવશે. યોગ્ય નિર્ણય, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો આ વર્ષ તમને સફળતા અને સંતોષ બંને આપી શકે છે. યાદ રાખજો,
ટેરો માર્ગદર્શન આપે છે, પરંતુ તમારી મહેનત અને વિચારશક્તિ જ સાચું ભાગ્ય બનાવે છે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીત જેલુલા સાથે. ફરી મળીશું સોમવારે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.